अहमदाबाद जिले के बागोदरा से मानवता को सुकून देने वाली एक प्रेरणादायक खबर सामने आई, जहां आज के दौर में लोग अपने खास मौकों को बड़े होटलों और महंगी पार्टियों में मनाते हैं। वहीं एक स्त्री रोग विशेषज्ञ डॉक्टर ने इंसानियत की सेवा को सबसे बड़ा उत्सव बना दिया। इस डॉक्टर ने अपना खास दिन बागोदरा स्थित मंगल मंदिर मानव सेवा परिवार में मनाया, जहां समाज और परिवार से त्यागे गए निराश्रितों के साथ समय बिताया गया। मंगल मंदिर उन लोगों के लिए आश्रय स्थल है जिन्हें यहाँ निराधार नहीं बल्कि सम्मान से प्रभु जी कहकर संबोधित किया जाता है। डॉक्टर ने संस्थान का दौरा कर यहाँ रह रहे 550 से अधिक प्रभुजियों को अपने हाथों से दोपहर का भोजन परोसा। इस दौरान सेवा और संवेदना का अद्भुत संगम देखने को मिला। ये संस्था न सिर्फ भोजन और आवास उपलब्ध कराती है बल्कि बीमार और मानसिक रूप से परेशान लोगों का निस्वार्थ भाव से उपचार भी करती है। मंगल मंदिर मानव सेवा परिवार की एक बड़ी उपलब्धि ये भी है कि अब तक 850 से अधिक प्रभुजी पूरी तरह स्वस्थ होकर अपने मूल परिवारों से मिल चुके हैं। यह मानव सेवा ही प्रभु सेवा के मंत्र को जमीन पर उतारा गया है। समाज में बढ़ती सकारात्मक सोच के तहत लोग अब अपने जन्मदिन, शादी की सालगिरह या पुण्यतिथि जैसे अवसरों को जरूरतमंदों की सेवा में समर्पित कर रही हैं। बागोदरा का मंगल मंदिर वास्तव में पीड़ित मानवता के लिए एक सच्चा मंदिर बन चुका है और डॉक्टर की ये पहल समाज के लिए एक प्रेरणादायक संदेश भी देती है। हूँ डॉक्टर नटुभाई पटेल, गायनेकोलॉजिस्ट। આજે અમે માનવ મંદિર માનવ સેવા એમના મુલાકાત લીધી અને અહીંયા પ્રભુજીઓને અમે આજના બપોરની રસોઈ માટેનું આયોજન કરેલ। અહીંયા આવી અને અમે જે કે વસ્તુ જોઈ એ જોઈ અને મને તો ઘણું આશ્ચર્ય થઈ ગયું કે આ દિનેશભાઈ અને અદ્યુતભાઈ જે સેવા કાર્ય કરી રહ્યા છે એ એક અદ્ભુત સેવા છે। કારણ કે હું ડૉક્ટર તરીકે એટલું તો કહીશ કે જે લોકોને આખા ઇન્ડિયામાંથી લાવી અને એમની સારવાર કરવી, એમને રાખવા, એમને જે મેનેજમેન્ટ કરી અને જમાડવા, સુવડાવવા, ધોવડાવવા, જે કંઈ ક્રિયાઓ બધી છે એ બધી કરી અને જે સેવા કરવી એ એક અદ્ભુત સેવા છે। અને આવી સેવા તો જે માણસ ડેવોટેડ તરીકે સેવા કરી શકતો હોય એ જ કરી શકે। અહીંયા 2016થી આ સંસ્થા ચાલુ થઈ છે અને અત્યાર સુધીમાં લગભગ 2000 પ્રભુજીઓને આ લોકોએ ની સેવા આપેલ છે। એમાંના ઘણા એકદમ સારા થઈ અને એમના ફેમિલીઓના કોન્ટેક્ટ કરી અને જો એ લોકો વિલિંગલી હોય તો એમને ઘેર પાછા પણ મોકલી અને એમને પોતાના સંસારિક જીવનની અંદર એમને જોઈન કરાવી શકે છે અને એ સેવા પણ એક અદ્ભુત સેવા છે। બાકી બીજું મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો અહીંના જે 500 જેટલા લગભગ પ્રભુજીઓ છે એ લોકોની મેડિકલની જે સેવા કરવી એ પણ એક અદ્ભુત છે। કારણ કે એમાંથી કોઈ ના કોઈ આપણા ઘરમાં એક માણસ જો કંઈ માંદું સરખું થઈ ગયું હોય તો એની જે સેવા કરી એને દવાખાને લઈ જવી, એની ગોળીઓ ખવડાવવી અને એ બધું જે કરીએ છીએ એના કરતાં તો અહીંયા 10 ગણું વધારે કહું તો પણ ચાલે। કારણ કે માણસ જ મેન્ટલી જ પહેલેથી એવો છે કે જેને ગોળીઓ ખવડાવવી પડે છે પરાણે ખાતા નથી, એમને દવાઓ પીવડાવવી પડે છે અને એમની જે કેર લેવી પડે છે એ સેવા માટે તો જે ડેવોટેડ માણસો છે એ જ કામ કરી શકે। અને આ જોઈ અને મને પણ એટલું અદ્ભુત લાગે છે કે ખરેખર એમની સેવા એક પ્રશંસનીય સેવા છે અને આવી સેવા એ લોકો કરે છે એ બદલ હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। ભાઈ પોતે ગ્રેજ્યુએટ થયા પછી પણ જે આ સેવાની અંદર લાગી ગયો છે અને પિતાશ્રીનું જે વારસા છે એ જાળવી રાખ્યો છે એ બદલ હું એને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું।